રાજકોટ જિલ્લાના ધોરાજી વિસ્તારમાં પ્લાસ્ટિકના કારખાનાઓ આવેલા છે અને જેનાથી સમગ્ર દેશ દુનિયામાં ધોરાજીનું નામ રોશન થયું છે તેવા પ્લાસ્ટિક વેલફેર એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા અને રક્તદાન કેમ્પ તેમજ એક્યુપ્રેશર કેમ્પ પટેલ સમાજ ખાતે યોજાયો હતો, જેમાં રાજકીય આગેવાનો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને બહોળી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. દલસુખભાઈ વાગડિયા, ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખની જવાબદારી છે. આજરોજ ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા છે. આ સાધારણ સભામાં બ્લડ ડોનેશન કેમ્પ અને એક્યુપ્રેશર કેમ્પનું આયોજન પણ સાથે સાથે કરેલું છે. આ વાર્ષિક સાધારણ સભામાં અમે દરેક પ્લાસ્ટિક એસોસિએશનના મેમ્બરોને ફ્રી ઓફ કોસ્ટ ફાયરનો 6 કિલોનો એક બાટલો આપવાના છીએ અને એક અવેરનેસ માટે અમે સાયબર જે ફ્રોડ થાય છે તેને વિશે અમે માર્ગદર્શન આપવાના છીએ અને ટ્રાફિક વિશે પણ અમે નિયમોનું પાલન થાય એના વિશે પણ અમે દરેક મેમ્બરોને અમે આ સાધારણ સભામાં માર્ગદર્શન આપવાના છીએ. દલસુખભાઈ, કેમ કેટલા વર્ષથી કરો છો? કેમ્પ લાસ્ટ 25 વર્ષથી આ ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન આ બ્લડ ડોનેશન અને એક્યુપ્રેશર કેમ્પ કરે છે. કેટલી બોટલ રક્તદાન થશે આજે? અંદાજિત અમારે 200થી ઉપર રક્તદાતાઓ રક્તદાન કરશે અને દરેકને અમે પ્રોત્સાહિત માટે એક સર્ટિફિકેટ આપીએ છીએ અને આ સેવા માટે અમારે નાથાણી બ્લડ બેંક રાજકોટથી આવેલા છે. મારું નામ રમાબેન છે. અમે ધોરાજીમાં રહીએ છીએ. ધોરાજીમાં પ્લાસ્ટિક એસોસિએશન કેટલા વર્ષોથી આ બ્લડ ડોનેશન કરે છે અને બ્લડ ડોનેશન અમે બધાય કરીએ છીએ. એમાં બહુ જ સારું છે અને ચાલુ જ રહે છે. કેટલા ટાઈમથી આ બ્લડ ડોનેશન ઘણા વર્ષોથી આ ચાલુ છે બ્લડ ડોનેશન. આજે તમે શું કરવા આવ્યા છો અહીંયા? અમે બ્લડ ડોનેશન કરવા માટે આવ્યા છીએ. 20 વર્ષથી આ ચાલુ છે. જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.